ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. હવે આપણે સમય સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મનો જોવાનું છે. તો ક્રમનો ગુણધર્મ સમય સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. સૌપ્રથમ તો ક્રમનો ગુણધર્મ શું કહેવા માંગે છે? તો કે આપણે કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ, ત્યાર પછી તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે પછી ભાગાકાર. આપણે કોઈ પણ બે સમય સંખ્યા લેવાની, એના પર આ મૂળભૂત ચાર ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ. પછી ફરીથી તેનો ક્રમ બદલી નાખવાનો છે. ક્રમ બદલીને ફરીથી મૂળભૂત ચાર ક્રિયામાંથી કોઈ એક ક્રિયા કરીએ. એટલે આપણે ધારો કે બે સમય સંખ્યા લીધી છે, તો એનો સરવાળો કર્યો, પછી હવે એનો ક્રમ બદલી અને ફરીથી આપણે એનો સરવાળો કરવાનો છે. કરીએ છતાં પણ જવાબમાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડે. એટલે જે જવાબ આવે છે એમાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડે. ધારો કે સરવાળો કર્યો છે અને જવાબ 17 આવ્યો, પછી ક્રમ બદલાવીને આપણો સરવાળો કરીએ અને જવાબ 17 જ આવે, એટલે કોઈ પણ પ્રકારનો ફરક ન પડે, તો કહી શકાય કે સમય સંખ્યાઓ સમક્રમી છે. જો જવાબમાં ફેર પડે તો આપણે કહીએ કે સમય સંખ્યાઓ છે એ સમક્રમી નથી. હવે આપણે આ ચાર ક્રિયાઓ, જે મૂળભૂત ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એની એક એક ઉદાહરણો, દરેકનું આપણે અલગ અલગ ઉદાહરણો દ્વારા ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આવશે સરવાળો. ધારો કે 7/5 વત્તા 8/5, આ બે અપૂર્ણાંક છે. આનો મારે સરવાળો કરવો છે. છેદ હરખા છે એટલે અંશનો સરવાળો થાય. 7 ને 8 15, છેદમાં છે 5. હવે એનો જ આપણે ક્રમ બદલી નાખીએ. 8/5 વત્તા 7/5. તો અહીં અંશનો સરવાળો કરવાનો હોય. પહેલા તો છેદ હરખા છે એટલે કઈ પ્રશ્ન જ નથી. અંશનો સરવાળો 7 ને 8 15, છેદમાં જે હોય એ જ. અહીંયા 15/5 કરીએ જવાબ આવે 3. અહીંયા 15/5 કરીએ એટલે જવાબ આવે 3. બેનો જવાબ કેવો આવે છે? સરખો. એટલે ક્રમ બદલો તોય સરવાળા જવાબમાં કઈ ફેર પડતો નથી.
તો આપણે શું કહી શકીએ? હજી આમાં એકાદ ઉદાહરણ લઈ જઈએ. ધારો કે -9/4 વત્તા -13/4. આ બેનો સરવાળો કરીએ. ધારો કે અહીં બેમાં છેદ કેવા છે? સરખા છે. હવે બે ઋણ પૂર્ણાંક છે એટલે થશે શું? તો કે સરવાળો. એટલે 13 ને 9 કેટલા થાય? તો કે 13 ને 9 થશે 22. રેડી? મોટો આંકડો 13 છે એટલે આગળ માઇનસની નિશાની છે, તો માઇનસ છે ને છેદમાં જેવો હોય એના એ જ, એટલે -22/4. હવે આપણે ક્રમ બદલી નાખીએ. -13/4 વત્તા -9/4. અહીંયા પણ બેના છેદ હરખા છે, ઉપર બે ઋણ પૂર્ણાંક એટલે કરવો જોઈએ સરવાળો. એટલે 13 ને 9 થશે 22. મોટો આંકડો 13 છે એટલે માઇનસની નિશાની આવશે, છેદમાં 4. આ ક્રમ બદલો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો આપણે શું કહી શકીએ? તો કે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આવું આપણે કહી શકીએ કે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય, કારણ કે ક્રમ બદલતા જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે બાદબાકી માટે -4/5 -9/5. અહીંયા બે માઇનસ એટલે કરવું શું જોઈએ? તો કે પેલા તો અહીંયા સરવાળો કરવો જોઈએ, +9/5. હવે બે નો છેદ તો હરખો છે, અંશ એક ઋણ પૂર્ણાંક છે, એક ધન પૂર્ણાંક છે, એટલે શું થાય? તો કે બાદબાકી. 9 માંથી 4 જાય એટલે વચ્ચે 5. હવે 9 આંકડો 9 મોટા છે એટલે નિશાની અહીં છે પ્લસની, છેદમાં 5 છે તો 5. રેડી? હવે ક્રમ બદલી નાખીએ. -9/5 -4/5. અહીંયા માઇનસ માઇનસ છે એટલે એ થશે +4/5. હવે આ ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે એટલે થશે બાદબાકી. એટલે એ 9 માંથી 4 જાય તો વચ્ચે 5. આંકડો 9 મોટા છે એટલે અહીંયા આવશે નિશાની માઇનસની, છેદમાં 5. આનો આપણે 5/5 કરીએ એટલે આનો જવાબ 1 આવે, આનો જવાબ આવે -1. એટલે જો બેનો ક્રમ બદલાયો તો જવાબ છે એ અલગ અલગ આવે છે. તો આપણે શું કહી શકીએ? તો કે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બાદબાકી માટે આપણે ક્રમનો ગુણધર્મ છે એનું પાલન થતું નથી. હવે આપણે ગુણાકાર માટે જવાનું છે. ગુણાકાર બે સંખ્યાઓ લઈએ. -7/6 ગુણ્યા 4/3. આનો ગુણાકાર કરવાનો છે. પહેલા જો ક્યાંય છેદ ઉડતા હોય તો ઉડાડવાના. અહીંયા છેદ ઉડે છે. આ 3 ગુણ્યા 2, આ 2 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે. હવે અંશનો ગુણાકાર કરીએ એટલે 7 ગુણ્યા 2 એટલે એ આવશે 14. આ બે માંથી એક ઋણ પૂર્ણાંક છે એટલે આમ આવી છે -14, છેદમાં 3 ગુણ્યા 3 આવી છે 9. હવે આપણે ક્રમ બદલી નાખીએ. 4/3 ગુણ્યા -7/6. પેલા અહીંયા છેદ ઉડાડીશું. આ 2 ગુણ્યા 2, આ 2 તેરી 6, 2 ઉડી જાય. હવે અંશનો ગુણાકાર 7 ગુણ્યા 2 એટલે એવા 14. બે માંથી એક ઋણ પૂર્ણાંક છે એટલે છે -14, છેદમાં 3 ગુણ્યા 3 એટલે 9. તો અહીંયા આપણે જો બંનેનો ક્રમ બદલાયો તો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. તો આપણે શું કહી શકીએ? તો કે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન
થાય છે. ગુણાકાર માટે આપણે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે આવે છે ભાગાકાર. જો અહીંયા આમાં બે સંખ્યાઓ લઈને 8/11 ભાગ્યા 4/5. પહેલા તો ભાગાકાર કરવાનો છે એટલે શું કરવું પડે? તો કે ભાગાકાર થાય નહીં એટલે પહેલા આપણે આને ગુણાકારમાં બદલવા જોઈએ. એટલે 8/11 ભાગાકારની સ્થાને ગુણાકારની નિશાની કરવી છે એટલે શું કરવું જોઈએ? તો કે જે આપેલી સંખ્યા છે 4/5 એનો વ્યસ્ત લખવાનો. એટલે અહીંયા આવશે 5/4. હવે તો કે આપણે પહેલા તો શું કરશું? તો કે છેદ ઉડાડીશું. એટલે આ આવી છે 4/2 એટલે 4 ઉડી ગયા. હવે અંશમાં શું વધે છે? તો કે 5 અને 2 એટલે 2 નો ગુણાકાર થશે 10 છેદમાં કંઈ નથી એટલે 1 હશે 11 × 11 10/11. હવે આપણે ક્રમ બદલીએ એટલે પહેલા 4/5 ભાગ્યા 8/11. તો હવે અહીં ભાગાકાર કરવાનો છે પહેલા તો શું કરવું જોઈએ? તો કે ભાગાકારને આપણે ગુણાકારમાં કરવું જોઈએ. એટલે અહીં ગુણાકારની નિશાની કરવી છે એટલે આનો વ્યસ્ત લખવાનો 11/8. હવે તો કે પહેલા છેદ ઉડાડીશું. અહીંયા 4 × 4 ને અહીંયા 4 × 2 8 4 ઉડી જાય. અંશનો ગુણાકાર 11 × 11 છેદનો ગુણાકાર 5 × 2 10. તો અહીંયા આપણે બેનો જવાબ છે આનો 10/11 આવે છે, આનો 11/10 આવે છે. બંનેનો જવાબ કેવો આવે છે? જુદો જુદો. તો આપણે શું કહી શકીએ? તો કે ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે સમય સંખ્યાઓ માટે ચારેય ક્રિયાઓ જોઈ તો સરવાળા અને ગુણાકાર એ બંને માટે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર આ બંને સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે સમય સંખ્યાઓ છે સરવાળા અને ગુણાકાર માટે કેવી કહેવાય? તો કે સમય સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી સંખ્યાઓ છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે સમય સંખ્યાઓ એ સમક્રમી સંખ્યાઓ નથી.